ભગવાનના નામે શ્રદ્ધાનો દુરુપયોગ, વિશ્વાસ કેમ મૃતપ્રાય થઈ ગયો છે? શ્રદ્ધા એ માણસના જીવનનો આધાર છે. જેમ શરીરમાં શ્વાસ જરૂરી છે એમ જીવન માટે વિશ્વાસ જરૂરી છે. શ્વાસ વગર માણસ મુર્દા સમાન કહેવાય છે અને વિશ્વાસ વગર જીવતો માણસ પણ અંદરથી મુર્દા જેવો બની જાય છે. શ્રદ્ધા માણસને મજબૂત બનાવે છે, વિશ્વાસ માણસને જીવવા માટે આશા આપે છે. પણ જ્યારે ભગવાનના નામે ભ્રમ ફેલાય, જ્યારે શ્રદ્ધાને ડર સાથે બાંધવામાં આવે, જ્યારે ભક્તિને વેપાર બનાવવામાં આવે, ત્યારે લોકો ભગવાનથી નહીં પણ લોકોમાંથી વિશ્વાસ ગુમાવવા લાગે છે. મંદિર, મૂર્તિ કે ધર્મ ખોટા નથી, પણ માનવની લાલચ, સ્વાર્થ અને અજ્ઞાનતાની શ્રદ્ધાનો દુરુપયોગ તરફ દોડી જાય છે. વિશ્વાસ કેમ મૃતપ્રાય થાય છે? એક વખત જો માણસનો વિશ્વાસ તૂટી જાય તો તે ફરી ભગવાનમાં નહીં પણ કોઈમાં પણ સરળતાથી વિશ્વાસ નથી રાખી શકતો. આ સ્થિતિ ખૂબ જોખમી છે, કારણ કે વિશ્વાસ એ સમાજને જોડતો સૂત્ર છે. વિશ્વાસ તૂટે એટલે સંબંધો તૂટે, સંબંધો તૂટે એટલે સમાજ તૂટે. સાચી શ્રદ્ધા શું છે? સાચી શ્રદ્ધા ડર પર નહીં પણ પ્રેમ, કરુણા અને સત્ય પર ટકી છે. ભગવાનને ખુશ કરવા માટે ખોટા દેખાડા નહીં પણ શુદ્ધ મન અને સારા કર્મની જરૂર છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શાંતિ છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં ભગવાનનો અહેસાસ છે. યાદ રાખો, શ્વાસ જેટલું મહત્વ વિશ્વાસનું છે. શ્વાસ વગર શરીર મરી જાય છે અને વિશ્વાસ વગર આત્મા. ચાલો ભગવાનના નામે નહીં પણ ભગવાનના ગુણો પોતાના જીવનમાં ઉતારીએ, ત્યાં સાચી શ્રદ્ધા શરૂ થાય. વિશ્વાસ જાળવો, શ્રદ્ધા સાચવો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.